માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે ખેતર જવાનું છે, કેમ્પિંગનો વિડીયો બનાવવા અને બ્લોગ બનાવવા। તો બધા મિત્રો જોડાયા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો। તો મળીએ આગળ જઈને। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે ખેતર જવાનું છે, આંટો મારવા અને બ્લોગ બનાવવા અને કેમ્પિંગનો વિડીયો બનાવવા પણ જવાનું છે। તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ। મિત્રો આજે ખેતર જઈ રહ્યા છીએ અને પાછળ આરતીની મમ્મી વાતો કરતી કરતી આવે છે ફોનમાં। જો મિત્રો આ રસ્તામાં આડવી જાય છે તે સીધો, અને અમારા ખેતર જવાનો રસ્તો પછી સામેથી વળાંક આવે છે ત્યાં વળી જવાનું। જો બાઇક વળી ત્યાં વળી જવાનું, અમારે ખેતર જવાનું છે તે। આજે ખેતર જાશું, કેમ્પિંગ કરશું, કુદરતી સૌંદર્યનો મજા લઈશું, પ્રાકૃતિક સૌંદર્યનું। પહેલી વખત જગદીશભાઈને બે ગયા હતા, જગોભાઈને બે। જગોભાઈ તો હવે સુરત છે અત્યારે, તો આપણા વિડીયો જોઈએ છે મારા કાકાનો છોકરો। પણ ભાઈ આજે પાર્થની મમ્મીને બે જઈએ છીએ, અને પાર્થભાઈ પાટણ ગયા છે આજે। તો એમના દાદાને બે, મારી મમ્મી પણ પાટણ ગઈ છે। તો મારા માસીને ઘરે મહેમાન ગતિ કરવા। અને જો હવે પેલું ખત્રીમાનું તલાય આવી ગયું છે, આપણે એક વખત વિડીયોમાં મૂકેલું જ છે। આ કેનાલ છે નાની, જો ભેંસું ડોબમાં બેઠા હે, ડોલ કેનાલમાં પડી લાગે, ના ગન્નારું લાગે, કપ પડ્યું ગન્નારું જ છે। હા, એક ડોબું આવે કાન ખાણેરું। જો બોરડી આવી છે મિત્રો, બોર આયા है कि नहीं, बोर के लागता नहीं, ओली गया लागे। હવે જો તલાય છે એટલે નાની તલાવડું છે, ખત્રીમાનું મંદિર પણ છે એટલે ફૂલ મસ્ત દેખાય। જો અહીં ફૂલ છે, ફૂલ ચાલ મસ્ત મસ્ત છે। જો મિત્રો તમારા માટે સ્પેશિયલ નીચે ઉતર્યો છું તલાઈમાં। આ ફૂલ કેવા મસ્ત આવેલા છે મિત્રો, આ કને નીચે ફૂલ આવેલા છે અને ઉપર પણ ફૂલ આવેલા, બધી જગ્યાએ ઉપર બહુ આવેલા। કયા ફૂલ કહેવાય બધા કોમેન્ટમાં લખજો। આવશે યાર નાનું ખત્રીમાનું। પથ્થુની મમ્મી આવે છે ચેડે ચેડે દુકાને, કેમ્પિંગનો બધી વસ્તુ લેવા રહી હતી, મેગી છે અને બધું પડેકા। અને આ ખત્રીમાનું મંદિર છે, ઝૂંપડી છે આરી, અને આ બાજુ મંદિર છે, અને ઝાડવા છે, મસ્ત ઓટલો બાંધેલો છે। અને બે મંદિર તમને બતાવું, લોક મારેલો લાગે છે। જો ઓટલો સામે દેખાય, ને આ મંદિર છે ખત્રીમાનું। જો આ બધી બોરા છે, ઓલી ગયા બધા, શિયાળો જતો રહે એટલે હવે થોડા થોડા હે, એટલે બોરા રહેજો હજુ, બોરાની કંપો છે। जो फूल है, जो बोरा है मित्रों, बोरा आया है जो बोरा आया है। तो पथु भाई मम्मी आगळ आगळ जाय છે અને હું પાછળ વિડીયો બનાવતો જાઉં છું। અડધે પોકી ગયા છીએ, હવે નદી આવશે, તમને નદી બતાવશું। બોલો, આજે ખેતર જઈએ છીએ આટો મારવા, કેમ્પિંગ કરવા। हाँ, आज जगदीश भाई नहीं आया, जगदीश भाई सूरत जिया है, सूरत रे बधाई हीरा कसे है, એટલે આજે પથુની મમ્મીને બે અમે જઈએ ખેતર આંટો મારવા અને
કેમ્પિંગ કરીશું, દેશી કેમ્પિંગ. તુવેરું હવે બધી વાટી લીધી છે. પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું તારે તુવેરું આવી હતી, તારે હવે જો વિડીયોમાં તુવેરું વાટેલી બતાવી છે. હવે વાળ આવી ગયા, ઉપર ફાલ બધો લઈ લીધો. ફાલ જ કહેવાય ને, ખાલી ડાંઠા ભરા છે. આ ડાંઠા પછી જો મિત્રો ગલેરી આવી ગઈ છે અમારા ખેતર જવા માટે. ગલેરી આગલા વિડીયોમાં પણ બતાવેલી છે ગલેરી. તો મારા આવો રસ્તો છે સાપ જેવો, સાપના બિલ જેવો. અને હવે નદી આવશે. જો મિત્ર કેવું મસ્ત ઝાડું આવ્યું છે અને નીચે કેવો મસ્ત સાઈડો છે. અને પીલું ઓલી ગયા, હવે પીલું હવે પાકા થઈ જાય. પેલા ઓલા 6000 હવે આવશે નહીં. આ રીજો આ પીલું આ રહ્યા ને હજુ હે લ્યા, હજુ પીલું થોડ ખાયા શું આવે. આ પીલું ના ખવાય, આખું આવે. ઓલા મેઠા પણ એ તો હજુ હવે લાગે છે. ઓલા નહીં હજુ કોડબાડી છે બીજા કોકના ખેતરની જવાની. જો મિત્રો સામે બાઇક પડ્યા છે કોકના અને જાયરું છે ભાઈ. અને નદી આવશે હવે, આગળ તમને બતાવીશું. જો મિત્રો આ કાળા પેલું દેખાતા છે તમને, હું કરું થોડુંક. પેલા લાલ હતા ને અરે કાળા, લાલ ને પીળા આવે, પીળા મેં જોઈ લો. પીળા, લાલ, પીળા અને કાળા અને સફેદ 3 પ્રકારના આવે, 4 પ્રકારના આવે. હું સફેદ ચાહે લાલ જ છે, સફેદ તો આપણા વાળામાં જ છે. મિત્રો નદી આવી ગઈ છે. હવે નદી આવી છે. પાણી તો ના આવે ને, ઉનાળા હોય સુકી જાય. પાણી છોડે એટલે આવે, પાણી નહીં. પડ્યા છે બધા ખેતર આવ્યા છે એમના. અને બીજું નવેરું આવી ગયું છે પાછું. નદી છે હવે બધા વાડ કરશે એમના ખેતરની, વાવરિયા કાપી. જો મિત્રો ગલેરી આવી છે અમારા ખેતર જવા માટે. ના એમને માળો બનાવ્યો ઉપર, જો બાજનો એ નહીં, ખિસકોલીનો માળો હતો. આ રે મેઠું જારું ને, એ આ મેઠા પીલું આવે જો ઉપર, એ જો મેઠું જારું છે મિત્રો. જો મિત્રો હવે અડધી ગલેરી પૂરી થઈ ગઈ છે. હવે આપણું ખેતર આવશે અને નાનું ફોંટ્યું બીજું આવશે નદીનું. ચીબાથી જવું છે, ઉલબાજના ખેતરમાં જવું છે કે આ બાજના. જો મિત્રો બોરા આવ્યા છે, પાડજી બોરા ખાયા. જો મિત્રો પત્ની મમ્મી બોરા પાડે છે, પડે તો ખાશું. અહીં પડી જાય એક આ પડી. જો મિત્રો આ બોરા છે ચણા કા પડ્યું. જો મિત્રો આ બોરા છે ચણા તમને દેખાતા હશે. ખાટા છે થોડા. જો મિત્રો ખેતરમાં ઠંડી હવા આવે છે. એસી જેવી હવા આવે, એસી જેવી. અને બચુબા બેઠા છે. બચુબા હા ખેતરમાં શું કરો? સાપી ના આવો એવું એમ. જો આ બાજુ નદી છે. જો આ નદી છે, આ બાજુ પાણી નહીં, પાણી સુકી ગયું. હવે ઉનાળો આવે એ પ્રમાણે પાણી ઉગતું જાય. શિયાળામાં પાણી હતું.
ચાલ આ કંકોડા મેળતા હતા આ જગ્યાએ વેણે હતા. આ બધા કંકોડાના વેલા હતા ચોમાસામાં. એ વિડીયો ચોમાસામાં બનાવીશું. એક મૂકેલો છે જૂનો, જોઈ લેજો. જો આ પેલા કેળા અથાણું બને એનું. અને કેળ કહેવાય ને, કેળ કહેવાય એનું અથાણું બને મસ્ત મજાનું. તમે ખાધેલું હશે. સીધડો વનમાં કામ આવે સીધડો. એટલે હવે મસ્ત ઉતાર. જો સીધડો ચો મસ્ત હે. પથની મમ્મી આ બાજુ આવે છે પાછળ પાછળ. જો બગલા એ બોલતી નહીં, બગલા રહ્યા. જો મિત્રો છેલ્લા બધા બગલા છે. તો બગલા જેવા બીજા પક્ષી નહીં, એ બીજા નાના બગલા છે. ઓલો થોડા મોટા છે ને એ અલગ છે. એ માછલી ખાયરા પકડી પકડી ચીવડા ચીબાથી જાવ ત્યાંથી. જો બગલા ઉડી ગયા અમે આવ્યા એટલે. જો આ બાજુ નદી છે, શેઠ બધી નદી છે. જો શેઠ આટલા બધી નદી છે. શેઠ હમણાં જાય છે, પેલી બતાવી હતી. આ બાજુ પણ નદી છે, શેઠ બધી નદી. પણ આ બાજુ પાણી ફર્યું છે, થોડું ઊંડું છે એટલે નહીં ઉકાણું. ને પથરા બાંધેલા છે, પથરા પરથી જવાનું. નદી આવી છે ભાઈ. જો પાણી જાય છે, પાણી જાય આમથી આવે, આમથી આવે અને આમથી જાય. જો પથ્થરની મમ્મી આવે છે પાછળ પાછળ. ને કોળબાડી છે એટલે કીજું પાણી થોડું થોડું છે હવે. કોરબાડી હે, કાંટા બહુ પગમાં આવે. ખેતરમાં આવી ખોળબાડી મેલેલી હોય. અમારી બાજુ બહુ જંગલ વિસ્તાર બહુ નથી, ખેતર હે એટલે ખેતરમાં જઈએ આંટો મારવા, કેમ્પિંગ કરવા, વિડીયો બનાવવા. આ ખેતરમાં માલિકે ઘઉં આવ્યા છે. સામે દેશી કેમ્પ બનાવ્યો છે નાનો. જો સામે દેશી કેમ્પ અમારા ખેતર બનાવ્યો ને એવો છે. એ દેશી કેમ્પ બનાવ્યો છે. ચમ ઊભી રહી જાય. ઘઉં આવ્યા છે, ઘઉં. જો મિત્રો ઘઉં આવ્યા છે. આ બાજુ દેશી કેમ્પ બનાવ્યો છે દાદાએ એમના ખેતરમાં. હજુ આપણું ખેતર નથી આવ્યું, જો હવે આવશે. ઝાટકો મેલેલો હોય એટલે ખબર પડે એટલે આવી લાઇટો લગાવેલી હોય રાતે. લાઇટો ચપચપ થાય, લપચપ લપચપ. જો બીજી લાઇટ આવી. જો આવી લાઇટો લગાવેલી હોય એટલે ખબર પડે કે ઝાટકો મેલેલો છે. રાતે રોજડાના ત્રાસથી ભૂંડડાના. જો ત્રીજો ઝાટકો દીવો, ત્રીજા ઝાટકે દીવો મેલ્યો. ચોથા ઝાટકે દીવો. જુઓ બધા દીવા મેલેલા છે એટલે કોઈ આવે માણસ તો ખબર પડે કે અહીં ઝાટકો મેલેલો. 6 7 બધી જગ્યાએ. બીજી ખોરબાડી આવી હવે, પાણી ચાલુ લાગે છે ઘઉંમાં. જો મિત્રો પાણી ચાલુ છે. જો પાણી ચાલુ છે, ઘઉંને પાણી પાય છે. જો અહીંથી આ પાઇપ જઈ છે, અહીંથી અહીં આટલા સુધી, એ આટલા સુધી પાણી પડેલું. જો મિત્રો ચેવી ઠંડી ઠંડી હવા આવે. વિડીયામાં તો ખાલી બોલાય પણ અસલીમાં તમારે આવી ઠંડી ઠંડી નેચરની મસ્ત ઠંડી ઠંડી હવા આવે મિત્રો. ને પતુભાઈની મમ્મી પાછળ પાછળ આવે છે. કેવી ઠંડી હવા આવે કુદરતી સૌંદર્યની. અને આ બાજુ ઘઉં પાણી છૂટું મેળ દીધું છે. ખેતર આવો તો ખબર પડે કુદરતી સૌંદર્યનો નજારો જોવા અને ઠંડી ઠંડી હવા ખાવી હોય તો આવવું પડે.